જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કૌશલ ખીજાચા એન્ડ વ્લોગ્સમાં. આજે હું આવી ગયો છું ઉનાના સૌથી પ્રાચીન મંદિર સ્વામિનારાયણ મંદિર પાસમાં. તો તમને એના સંપૂર્ણ દર્શન હું કરાવું. આ મંદિરની સ્થાપના ક્યારે થઈ, આનો ઇતિહાસ શું છે, આપણે સંપૂર્ણ દર્શન કરીએ. અને તમે જોઈ શકો છો સુંદર રીતે આ મંદિર પથ્થરોથી કંડરાયેલું છે. સારા પ્રતિમાઓ પણ મૂકેલી છે. તો અત્યારે આ પ્રવેશ દ્વારની મુખ્ય સીડી છે. પુરુષો માટે અહીંયાથી, બહેનો માટે જુઓ સામે આપણે બહેનોની સીડી એમ લખેલું છે, બહેનો એ ત્યાંથી જવાનું છે. તો ચાલો હવે આપણે ઉપર જઈને તમને મુખ્ય પ્રવેશ દ્વારના દર્શન કરાવું, પછી આપણે મંદિરની અંદરના દર્શન કરતું. વેલકમ ટુ કૌશલ ખીજાચા એન્ડ વ્લોગ્સ. તબિયત પાણી સારા? હવે આપણે આ મંદિરનું મને થોડુંક માર્ગદર્શન આપો. હવે સ્વામી, આ મંદિરની સ્થાપના કઈ સાલમાં થઈ? આ મંદિરની સ્થાપના 1920 ની અંદર થઈ. આજે આ મંદિરના 106 વર્ષ પૂર્ણ થયા છે અને વસંત પંચમીને દિવસે 107મો પાટોત્સવ લક્ષ્મીનારાયણ દેવ, લાલજી મહારાજ અને ઘનશ્યામ મહારાજનો ઉજવાયો બહુ ધામધૂમ પૂર્વક અને હરિભક્તોના બહુ સારા એવા ઉત્સાહ. સ્થાપના મતલબ 107 વર્ષ જૂની છે. 107 વર્ષ ને જે આ પ્રસાદી રૂપે આજે ભગવાનનો રાયણનું થળિયું છે. આનો ઇતિહાસ શું છે? આ પ્રસાદીનું રાયણનું થળિયું છે. અને જ્યારે મહારાજ વન વિચરણમાં નીકળ્યા ઘરેથી, ત્યારે વન વિચરણ કરતા કરતા ગરાળ સીમર થઈ અને જ્યારે ગુપ્ત પ્રયાગ આવ્યા સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વાણી રૂપે, ત્યારે આ રાયણના થળિયાની નીચે બેસીને 1.5 વર્ષ સુધી તપ કર્યું હતું. બરાબર. અને એ પછી રાયણનું થળિયું, જે રાયણ વર્ષો જતા પડી ગઈ અને પૂજ્ય સ્વામીએ પછી આ રાયણનું પ્રસાદીનું થળિયું આ મંદિરમાં પધરાવી અને હરિભક્તોના સુખ ને અર્થે અને કલ્યાણ થાય પ્રસાદીની વસ્તુનું, એટલા માટે અહીંયા પધરાવે. એટલે કે અહીંયા આપણે જે મનોકામના આવીને માંગીએ પૂર્ણ થાય. હવે આ મંદિરની અંદર આપણે સુવિધા રૂપે શું શું છે? આ મંદિરની અંદર સુવિધા રૂપે હરિભક્તો માટે અન્નક્ષેત્ર, હરિભક્તો માટે યાત્રિક ભુવન અને હરિભક્તોને નાના મોટા કોઈ પણ દુઃખ હોય તો જે પ્રસાદીના લાલજી મહારાજ, શાલિગ્રામ ભગવાન અને લક્ષ્મીનારાયણ દેવ છે, એ જે હરિભક્તો પોતપોતાની રીતે બાધા રાખે અને ભગવાન એમની બધી 6 વાગે શણગાર આરતી, 7:15 રાજભોગ આરતી, 11:30 ઉત્થાપન, 3:30 વાગ્યે સંધ્યા આરતી, 6:45 અને શયન આરતી 8:20. આ બધા પુસ્તકો અહીંયા સ્વામિનારાયણ ભગવાનના છે, જે વંચામૃત છે, પછી ઘણા એવા પુસ્તકો છે, સ્વામીની વાતો છે, અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા પણ છે. ઘણા એવા બધા પુસ્તકો અહીંયા પણ રાખેલા છે. તમે અહીંયા આવી અને જેનું પાઠ કરી શકો છો. આ બધા પુસ્તકો છે, તમે જોઈ શકો છો. આ છે શ્રી લીલામૃતમ ભાગ 2. એવા ઘણા પુસ્તકો છે. આ ગૌમુખી આમાં સંકેલીને મૂકવી, મતલબ જે ગૌમુખી આવે એ તમે આમાં સંકેલીને મૂકી શકો છો. માળા છે એની આવે, તેના માટે અહીંયા રાખેલી છે. ને જ્યારે પણ તમે માળા ભગવાનની કરી લો પછી તમારે આ ગૌમુખીની અંદર તમારે આ માળા અહીંયા મૂકી દેવાની. કદાચ ને તમે ઘરેથી ન લાવ્યો હોય તો પણ એ સ્વામી તમને અંદર આખા મંદિરના ભગવાનના દર્શન કરાવશે. તો આપણે સ્વામીને આજીજી કરી કે ભાઈ અમારા ચેનલની અંદર બધાને અંદરથી દર્શન કરવા છે ભગવાનના, તો સારી રીતે દર્શન થાય તો સ્વામી તમને બધાને દર્શન કરાવશે. તો હું તમને દર્શન કરાવવાનું, આપણે ભગવાનના દર્શન કરાવવા. સૌ પ્રથમ તો અહીંના જે ગણેશ શેઠ હતા, સ્વામિનારાયણ ભગવાનના વખતના જે નંદ સંતો હતા, અને કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી ને રાઘવાનંદ સ્વામી, એમણે જ્યારે સૌ પ્રથમ જે સોરઠ પંથકમાં આવી અને સત્સંગ કરાવ્યો, સત્સંગ કરાવતા એમાં હંસરાજ ગાંધી એક સારા એવા હરિભગત હતા. અને ત્યારે ઉનાના નગર શેઠ કહેવાતા ગણેશ શેઠને એક શેર માટીની ખોટ હતી. એટલે કે સંસારી એને તો બે જ સુખ જોઈએ, એક તો ધન સંપત્તિ અને સંતાન પ્રાપ્તિ માટે એમ. એટલે ગણેશ શેઠને ધન સંપત્તિની તો કોઈ પણ પ્રકારની કાંઈ કમી હતી નહીં, પણ એક પુત્રની કમી હતી. એટલે ગણેશ શેઠને ઘડીએ ઘડીએ મનમાં ગાઢ સંકલ્પ તૈયાર કરતા કે આ બધું મારો વારસો છે, કોણ સંભાળશે એમ. એટલે ધીમે ધીમે સત્સંગી થયા ગણેશ શેઠ, અને પછી ગઢડા મહારાજના દર્શન કરવા ગયા અને સભા ભરાઈને બેઠી હતી. ત્યારે ગણેશ શેઠ મનમાં સંકલ્પ કરતા હતા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારો જે સંકલ્પ છે એ પૂરો કરે. એટલે તરત મહારાજે કીધું કે ગણેશ શેઠ, તમારો જે સંકલ્પ છે એ હું જાણી ગયો છું, પણ તમારે જે પુત્ર જોઈએ છે એ નાશવંત જોઈએ છે કે આજીવન રહે એવો જોઈએ છે એમ. ત્યારે મહારાજે ગણેશ શેઠે કીધું
કે મહારાજ આપની જેવી ઈચ્છા હોય તે કહો. ત્યારે ગણેશ શેઠ કહે કે જો મહારાજ નાસવંત દીકરા તો આ લોકમાં બધાને આવે છે અને પાછા ધામમાં વૈયા જાય છે, જો આજીવન રહે એવો દીકરો આપો તો સારું. એટલે ગણેશ શેઠને સ્વામિનારાયણ ભગવાન જે પોતાની પૂજામાં જે લાલજી રાખતા હતા એ મુક્તાનંદ સ્વામીને કીધું, અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને આપ્યા, અને પછી ગણેશ શેઠને એ લાલજી મહારાજ આપ્યા. અને ત્યારે ગણેશ શેઠને મહારાજે એવું કીધું હતું કે આ લાલજી મહારાજ તમે ત્યાં તમારે ઘરે પધરાવી અને આમની સેવા પૂજા કરજો, અને આજથી આ તમારા દીકરા તરીકે અને તમારી જે કાંઈ પેઢી છે એ લાલજી મહારાજના નામે કરી દેજો. આજે 250 વર્ષ થયા અને લાલજી મહારાજ ઉનામાં બિરાજમાન છે અને સૌ હરિભક્તોના દુઃખ દૂર કરે છે. જે કોઈ નાની મોટી બાધાઓ રાખે છે તો પણ ભગવાન એની મનોકામના પૂરી દર્શન કરાવશે. વાલા ભક્તો, આ સુખસૈયા કહેવાય છે, એટલે કે ભગવાનને પોઢવાનું સ્થાન કહેવાય છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મહાન પ્રસાદીની મૂર્તિ છે, અને બાજુમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ બિરાજમાન છે. અને અહીંયા ઉપર જે આપણે જોઈએ છે તે સ્વામિનારાયણ ભગવાને રાજી થઈ અને જે સંતોને અથવા તો જે હેતવાળા હરિભક્તોને મહારાજે જે પ્રસાદીની જે સાદર આપેલી છે, પ્રસાદીની સાંકળી આપેલી, પ્રસાદીની માળા, પ્રસાદીનો વાટકો અને પ્રસાદીનું કેડિયું મહારાજે આપેલું છે. જો આ કોઈ હરિભક્તો અથવા તો દર્શન કરે તો તેમનું ભગવાન મંગળ કરે. હા હા હા, ભગવાન સ્વામિનારાયણના જે પ્રસાદીના વસ્ત્રો છે એ આ અહીંયા ઉના મંદિરમાં છે. દર્શન કરાવવા છે મહાશિવરાત્રી નિમિત્તે. હા. વાલા ભક્તજનો, જ્યારે નાનદાસ સ્વામી આ મંદિર બનાવી અને વિહારીલાલજી મહારાજ આચાર્ય વિહારીલાલજી મહારાજ હસ્તક પ્રતિષ્ઠા કરી લક્ષ્મીનારાયણ દેવની, સાથે સાથે ઘનશ્યામ મહારાજની પણ પ્રતિષ્ઠા કરી, અને એ ઘનશ્યામ મહારાજ પણ આજે 106 વર્ષથી આ ઉના અને ઉનાના આજુબાજુ પંથકના ગામડાના હરિભક્તોના સંકલ્પ અને મનોકામના પૂરી કરે છે. દેવોના દેવ મહાદેવ એટલે કહેવાય છે કે શિવરાત્રી, અને તારીખ 15/2/2026 એટલે કે આજે ઉના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ એમને શિવજીના ખૂબ સરસ શણગાર કરી અને શિવજીનું સ્વરૂપ ધારણ કરાવી એવા સારા એવા ઘનશ્યામ મહારાજને પણ શિવજીનું સ્વરૂપ બનાવી અને હરિભક્તોને મહાદેવનું દર્શન થાય એવી રીતે ઘનશ્યામ મહારાજને આજે શણગાર કરેલા. એ જ્યારે સદગુરુ નાનદાસ સ્વામીએ આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી એના આજે 106 વર્ષ થયા છે. અને જ્યારથી આ મંદિરમાં દેવો પધરાવ્યા, લક્ષ્મીનારાયણ દેવ, લાલજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, ત્યારથી લઈ અને આજ સુધી પણ 106 વર્ષથી આ અખંડ જ્યોત એમનેમ પરંપરાથી સંતો હરિભક્તો ની ચાલી આવે છે. સ્વામીજી, આ જે અખંડ જ્યોત હતી હા. એ 106 વર્ષથી અહીંયા ચાલુ છે. હા, 106 વર્ષથી ચાલુ બરાબર. છે. આપણે જે દર્શન હા, કર્યા દર્શન કે હા, પરંપરાથી 106 વર્ષથી ચાલુ છે. જો મિત્રો તમે સ્વામીજીએ જણાવ્યું કે 106 વર્ષ જૂની અખંડ જ્યોત અહીંયા સ્વામિનારાયણ મંદિર ઉનાની અંદર છે, તો તમે આવીને અચૂક દર્શન કરો, કારણ કે 106 વર્ષ જૂની અખંડ જ્યોત એટલે તમે વિચારી શકો છો આપણે ઘરે એક દિવસ પણ અખંડ જ્યોતનો દીવો રાખવો હોય તો આપણે એક રાત જાગી નથી શકતા, પણ અહીંયા ખરેખર સ્વામીજીની ખૂબ સારી સેવા છે કે 106 વર્ષની અંદર પણ આ જ્યોત ચાલુ જ છે. અહીંયા આવીને તમે દર્શન કરી શકો. હવે ભાઈ સ્વામીજી આપણે અંદર જઈને દર્શન કરવાની પરમિશન આપી, જેથી કરીને આપણા વ્લોગ ચેનલની અંદર બધા ખૂબ સરસ રીતે ભગવાનના દર્શન કરી શકે. સ્વામીજી આપને એ પરમિશન આપી છે, તો સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. આપણે અંદર જઈને દર્શન કરીએ, તમને ચલો બતાવું. ખૂબ જ સુંદર રીતે એનું સમારકામ કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ લો કે અહીંયા જમરૂખ રાખવામાં આવેલું છે, પછી અહીંયા કારેલા છે, પછી અહીંયા કાકડી છે, મૂળો, મતલબ એવું આપણે હાસ્યની સહાનુભૂતિ થાય એવું અહીંયા આપણે આ પ્રતિમાની અંદર દેખાય છે. અને કષ્ટભંજન દેવ પણ ખૂબ જ સરસ રીતે સોરઠ તીર્થધામની અંદર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરની અંદર બિરાજમાન કષ્ટભંજન દેવ, જેવા આપણે જાણીએ છીએ કે સાળંગપુરની અંદર જે ગોપાળાનંદ સ્વામીએ મહાપ્રતાપી સાળંગપુરની જે પ્રતિષ્ઠા કરી અને જેવો પ્રૌઢ પ્રતાપ મૂક્યો છે, એવી રીતે ઉનાના કહેવાય કે આપણે સદગુરુ નાનદાસ સ્વામીએ પણ ઉના સ્વામિનારાયણ મંદિરની અંદર જે કષ્ટભંજન દેવની સ્થાપના કરી અને આજે બધા હરિભક્તો જે કાંઈ નાની મોટી બાધા રાખે છે
એનું ભગવાન કષ્ટભંજન દેવ દુઃખ દૂર કરે છે અને સૌની મનોકામના પૂરી કરે છે. હવે સ્વામી આપણે જે કષ્ટભંજન દેવ આપણે જોઈ રહ્યા છે એમાં જે આપણે વાનર છે હા. એમાં એક એક કેમ આ બધું ફળ ને આપવામાં આવેલું છે એનું એટલે એક એક દેવાનું કારણ એ છે કે કોઈ પણ એક ફળ હોય એક વાનર પાસે તો દર્શનમાં કેવું છે કે બધા વાનરો સેમ લાગે છે. એમ એક એક ફળ એટલા માટે દેવામાં આવે છે કે વ્યક્તિ જે દર્શન કરનાર જે આવનારો છે એમનું ધ્યાન કેન્દ્રિત રહે મૂર્તિની આજુબાજુમાં, અથવા તો કષ્ટભંજન દેવની મૂર્તિ જેમ ઉઠાવ વધારે આવે એમ અલગ અલગ રીતે અલગ અલગ ફળ ફ્રૂટો આપવામાં આવ્યા છે. બરોબર, ખૂબ સરસ. મતલબ આ જે પ્રતિમા બનાવેલી છે આપણે બહારથી દર્શન કરીએ ને થોડીક હાસ્યની સહાનુભૂતિ પણ થાય હા. અને આપણું ધ્યાન એકદમ કેન્દ્રિત ભગવાનની પ્રતિમા ઉપર રહે. નહીં, ખૂબ સરસ છે. હવે આપણે ગણપતિના દર્શન પણ કરાવી દઈએ તમને બધાને. આપણે ચેનલની અંદર ગણપતિના પણ દર્શન સાથે સાથે કરાવી દઈએ. ગણપતિ મહારાજ છે, જોઈ લો તમે. એના અહીંયા સાપ પણ બિરાજમાન છે આ મૂર્તિની અંદર. તમે અહીંયા પણ જો ખૂબ જ સારી રીતે મતલબ સુશોભિત કરવામાં આવેલી છે. અહીંયા પણ મૂષકરાજ છે, જેમ સામે વાનર છે એના હાથી એમ અહીંયા મૂષકરાજને પણ રાખવામાં આવેલા છે. ને અહીંયા દેવોના દેવ મહાદેવ પણ બિરાજમાન છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. સ્વામીજી આપને અંદર આપને આવીને દર્શન કરવાની અને પરમિશન આપી છે, તો તમને હું બધાને દર્શન કરાવી દઉં. આવી અને ભગવાનને તમારી જે કઈ રીતે તમારે સેવા પૂજા કરવી હોય, જો દૈનિક રીતે કરવી હોય તો મહાપૂજન જેવી બધી સેવાઓ અહીંયા લખેલી છે. આ તમે અહીંયા જોઈ લો. આખી બધી છે. અહીંયા સ્કેનર ને પણ છે, જેથી કરીને એમને પણ કંઈ પણ મોટા એવા ઉત્સવ કરવા હોય તો એમને પણ આપણે સૌ કરાવ્યા. અહીંયા ભોજનાલય છે, આવો તમને હું બતાવી દઉં. અહીંયા ભોજનાલય છે, આ ભોજનાલય છે. અહીંયા સભાખંડ છે, આપણે ત્યાં જઈએ. સભાખંડની અંદર સભાખંડની અંદર પણ ગુરુઓની બધી પ્રતિમાઓ અહીંયા છે. હું તમને હમણાં દર્શન કરાવી દઉં. અહીંયા સ્વામીજીનું આપણે પહેલા દર્શન કરી લઈએ. આ છે અહીંયાનો સભાખંડ, તમે જોઈ શકો છો. આ અહીંયાનો સભાખંડ છે. અહીંયા પણ મહારાજ બિરાજમાન છે, આપણે એના પણ દર્શન કરી લઈએ. અહીંયા અલગ અલગ બધી મૂર્તિઓ જો અહીંયા રાખવામાં આવેલી છે મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. આ વડોદરામાં પધરામણી થઈ એ ફોટો છે. પછી અહીંયા બધા એમના ગુરુઓ છે, એમના બધા ફોટા અહીંયા રાખવામાં આવેલા છે બધા. આપણે સ્વામીજીના પણ આશીર્વાદ મેળવી લઈએ. સ્વામીના પણ આપણે આશીર્વાદ લઈ લઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, મજા મજા. ભોજનાલય હું તમને એકવાર બતાવી દઉં. આપણે જે બહારથી હમણાં મેં તમને બતાવ્યું છે અંદરથી બતાવી દઉં. અહીંયા બધા સેવા પૂજા સારી રીતે કરે છે. આ ભાઈ પણ સેવા કરે છે. આ મંદિરની અંદરનું ભોજનાલય છે. અહીંયા પીવા માટે ઠંડુ પાણી પણ રાખવામાં આવેલું છે, સાદું પાણી પણ રાખવામાં આવેલું છે. બધી સુવિધા અહીંયા છે. મતલબ ખૂબ સારી સુવિધા અહીંયા રાખવામાં આવેલી છે. યુવાનો છે, યુવા પેઢી છે, એ અત્યારે કયા એવા ગેરમાર્ગે જઈ રહી છે? આજની યુવા પેઢી છે, આપણે જાણીએ છીએ સમાજની અંદર કે આજે આધુનિક સમયમાં જે ટેકનોલોજીની અંદર જે મોબાઈલ છે કે XYZ કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન છે એનો જ્યારે ઉપયોગ નહીં પણ જ્યારે દુરુપયોગ થઈ રહ્યો છે, અને આજે આપણી યુવા પેઢીની અંદર એનો ખૂબ જ સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે. બીજું કે આજે આપણા યુવાનો છે એ સિગારેટ છે કે ડ્રગ્સ છે કે ડ્રિંક છે XYZ કોઈ પણ આવી રીતે ખરાબ જે દ્રવ્યો કહેવાય એ પીવામાં પોતાનું જે યુવા પેઢી છે એ નાશ થાય છે. એનાથી આપણા દેશનું, આપણી સંસ્કૃતિનું પણ પતન થાય છે, અને આપણા સંસ્કારો જે જળવાવા જોઈએ એ પણ પૂરી રીતે અને સારી રીતે જળવાતા નથી. ભગવાને એવા કઈ નિયમો આપણે શિક્ષાપત્રીની અંદર આપ્યા છે એ વિશે થોડું માર્ગદર્શન મને આપશો? હા, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી એના આજે 200 વર્ષ એટલે કે શતાબ્દી. 200 વર્ષ? હા, 200 વર્ષ થઈ ગયા. એમાં સારા એ સત્સંગી, સારા એ સંતો, સારા એ હરિભક્તો અને તમામ લોકો સત્સંગી હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, પણ જો આ શિક્ષાપત્રીના 212 શ્લોક છે એને નિયમ અનુસારે રહે તો એ માણસ જિંદગીની અંદર ક્યારેય પણ દુઃખી થતો નથી, અને એમને ક્યારેય પણ એના જીવનની અંદર દુઃખ આવતું નથી. દુઃખી માણસ હોય ને શિક્ષાપત્રી મતલબ વાંચવી જોઈએ. હા, વાંચવી જોઈએ. બરાબર. અને એ શિક્ષાપત્રીની અંદર જેમ કહેવાય છે કે અમારા જે સંન્યાસ કે ત્યાગાશ્રમ કહેવાય છે એમાં અમારે જે કે નિયમો હોય કે સ્ત્રી ધનના ત્યાગી કહેવાતા હોય, એટલે અમારે નિયમ ધર્મને સુસ્તપણે આપણે પહેલાના જમાનામાં એવું કહેવાતું
કે નોકરી કરવી હોય તો ગવર્મેન્ટ અને સાધુ થવું હોય તો સ્વામિનારાયણ. પણ અત્યારે બે કઠણ છે, બે તલવારની ધાર ઉપર ચાલ્યા જેવું છે. અને સમય છે, સમયની સાથે ચાલીએ તો બે સરળ પણ છે એમ. એટલે કોઈ માર્ગ એવો નથી કે સહેલો હોય, બધા માર્ગ એવા છે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવા છે. હવે આપણે આ વિડીયોની અંદર એક આપણે જે યુવાનો અત્યારે વ્યસન ઉપર મતલબ ચાલે છે, ઘણા એવા યુવાનો છે કે વ્યસન છોડવું છે પણ છોડાતું નથી. હા. તો એનો તમે કયો ઉપદેશ આપશો જેથી વ્યસનની અંદરથી બહાર નીકળી શકે? હા, એ વ્યસનની અંદર બહાર નીકળવા માટે મંદિરોની અંદર જે 11ની સભાઓ છે, રવિ સભાઓ છે, અથવા તો નાના મોટા ઉત્સવ સમય છે એની અંદર આવી અને યુવાનો બેસે, ભજન કીર્તન કરે, કોઈ નાના મોટા સંતો પ્રવચન આપતા હોય, જો એનો એક પણ વેણ એના જીવનની અંદર ઉતરી ગયું તો એ વ્યક્તિને વ્યસન છોડવું એ કાંઈ અઘરું થતું નથી. પણ પેલા કહેવાય છે કે માણસને ટેવ પાડે અને ટેવ પછી માણસને પાડે. એ રીતે જે માણસ છે એ મંદિરે આવતો થાય, સભામાં આવતો થાય તો એને એ પ્રકારનું વાતાવરણ મળી રહે તો વ્યસન છૂટવું કોઈ કઠણ છે નહીં. અમારા ઘરની અંદર સ્વામી અમે 7 ભાઈઓ છે, મારા પપ્પાને ઈ, પણ એને કોઈને એકને પણ વ્યસન નથી ને અમે બીજા એના જેટલા સંતાનો છે અમને કોઈને પણ કોઈ જાત તમારું વ્યસન નથી એનું કારણ એ છે કે તમારા બાપ દાદાએ અથવા તો અમારા જે સંતો જે વડીલો કહેવાય એમને પેઢી દર પેઢી એમણે સત્સંગ જાળવી રાખ્યો અને અમારા સંતોએ જે શિક્ષાપત્રીમાં કીધેલા નિયમ ધર્મો બધા જાળવી રાખ્યા. એના હિસાબે આજે તમે જેટલા સુખી છો એટલા જ અમે સુખી છીએ. એટલે નિયમ ધર્મ પાળવાથી 100% સુખી થવાય છે એ વાત તો નક્કી જ છે. અમે કીધેલા પરિવાર સુખી છે એનું કારણ એક જ છે, આ સ્વામિનારાયણ સંપ્રદાય ને સંતોના આશીર્વાદ. બસ બસ બસ. બે જ વસ્તુથી અમે સુખી છીએ. કારણ કે અત્યારે જોવું કે માની લો કે 7 ભાઈ હોય એની અંદર એકને પણ વ્યસન નથી, તો આનામાંથી વધારે આશીર્વાદ તો તમારા અમને 100%. હા, 100%. આ વિડીયોની અંદર મેં તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવ્યા. આવા નવા વિડીયો મારા જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને સ્વામીજી સાથે પણ આપણે મુલાકાત કરીને ખૂબ આનંદ મળ્યો. જય સ્વામિનારાયણ.